ઔદ્યોગિક વિકાસ થાય તે સારી વાત છે। વિકાસથી રોજગારી વધે, પરંતુ બનાસકાંઠાના ડાંગિયા ગામમાં તો એક પેપર મિલે લોકોનું જીવવું હરામ કરી દીધું છે। એવી હાલત કરી છે કે લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે। હવાથી લઈ અને પાણી બધું જ પ્રદૂષિત થઈ રહ્યું છે। પેપર મિલ હવે લોકો માટે મુશ્કેલીનું કારણ પણ બની ગઈ છે, કારણ કે એક તરફ હવાથી લઈ અને પાણી એ બધું જ પ્રદૂષિત થઈ રહ્યું છે। લોકો વારંવાર આ મુદ્દે રજૂઆત કરીને પણ થાકી ગયા છે કે આ પેપર મિલ સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ અથવા તો એમના માટે વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ તેમની કોઈ જ વાત સાંભળી નથી રહ્યું અને એના કારણે લોકો આખરે પરેશાન થઈ ઉઠ્યા છે અને પોતાનો રોષ અને બળાપો ઠાલવ્યો છે। સૌથી પહેલા એ જાણીશું કે કેવી રીતે પેપર મિલ લોકો માટે મુશ્કેલી બની રહી છે અને લોકોએ કેટલી વખત રજૂઆતો કરી છે, સાથે જ લોકો કેવી રીતે બળાપો ઠાલવી રહ્યા છે તે જોઈએ। હવા પાણી શુદ્ધ તો ભવિષ્ય ઉજ્જવળ, પરંતુ દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામની હાલત જુઓ। અહીં ન તો હવા શુદ્ધ છે ન પાણી, કારણ કે ગામ લોકો માટે પેપર મિલ દુશ્મન બની ગઈ છે। પેપર મિલમાંથી ઉડતી રાખ અને કાળા રસકણો લોકોના ઘરોમાં માટીની જેમ પથરાય છે। પાણીમાં કાળા કણોના થર જામી જાય છે। હવામાં પ્રદૂષણ એટલું છે કે લોકોને આંખોમાં બળતરા થાય છે। શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। વધતા પ્રદૂષણને કારણે ડાંગિયા ગામના લોકોનું જીવવું હરામ થઈ ગયું છે। ડાંગિયા ગામની અંદર અંદાજે 6000 ની પબ્લિક છે। એમાં નાના મોટા ભૂલકાઓ, વડીલો, એમને પ્રદૂષણ વિશે બહુ હાનિકારક ઉમા પેપર મિલ બની રહી છે। અહીંયા પાણી પીવા માટેની અંદર પાણીની અંદર પ્રદૂષણ વધી રહ્યું છે। જમવા બનાવે ત્યારે જમવાની અંદર રસોડાની અંદર પણ એકદમ પ્રદૂષણ, એનું જે રજકણો ખાવાની અંદર આવે છે। રાત્રે ઊંઘ્યા હોય ત્યારે મોઢા ઉપર, નાકની અંદર જે શ્વાસ લે ત્યારે રાત્રે શ્વાસથી પણ અંદર શરીરમાં પ્રવેશ કરે છે। તકલીફ મને એ પડે છે કે શ્વાસ લેવાની મને તકલીફ પડે। અમે ઉર્યા હો તો અમારે ઉઠીને ઘડી ઘડી ગળું ઉકાઈ જાય, પાણી પીવું પડે, જેમ કે આ ઉડી આવે છે એટલે અમારા નાક, અમારા અંદર મોઢામાં બધે જાય છે। અને સવાર ઉઠાય એટલે તો કાળા બધી જોમી હોય છે, બરોબર? એટલે અમારા ઢોરોને, અમારા મનવીઓને, અમારા બધી સીધે છે અમારી। આમ આદમી મુશ્કેલીમાં હોય તો તેનું કોઈ સાંભળનાર નથી। ગામના લોકોએ પણ પ્રદૂષણ બોર્ડ અને તંત્રને ખૂબ રજૂઆતો કરી, પણ કાંઈ પરિણામ ન મળ્યું। જ્યારે પેપર મિલના સંચાલકો પ્રદૂષણ નિયમન માટે આધુનિક સિસ્ટમ લગાવવાના અને ભવિષ્યમાં પ્રદૂષણ ઘટાડવાના દાવા કરી રહ્યા છે। પ્રશ્ન જે થયો છે તો એની માટે અમે 1 વર્ષથી આ નવા બોલર અને નવા બોલરની સાથેની જે ઇક્વિપમેન્ટો, ESP અને વોટર સ્ક્રબર, એ બધું જે જરૂરિયાત કરતો પણ ઓવર કેપેસિટીમાં અમે લગાવી અને 30 દિવસની અંદર ચાલુ કરી દેવાની તૈયારીમાં જ છીએ। હવે એક વાત તો સ્પષ્ટ છે કે ડાંગિયા ગામ પેપર મિલમાંથી નીકળતા પ્રદૂષણથી ત્રાહીમામ પોકારી ગયા છે। અહીં જીવ સૃષ્ટિની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે, પરંતુ ઊંઘતું પ્રદૂષણ બોર્ડ જાગી અને કાર્યવાહી કરશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। મોગજી ચૌધરી, BTV ન્યૂઝ, બનાસકાંઠા। સરકારી કચેરીઓ